આ જગ્યા તો બધાએ જોઈ જ હશે, સામાજિકની ચોપડીમાં આવતી બધાની। હેલો મિત્રો, કેટલા દિવસો પછી તમારો ભાઈ વ્લોગ બનાવે। આજે 7-8 દિવસ થઈ ગયા। આપણે 32 દિવસનો ચેલેન્જ પૂરો કરી દીધો હતો ને અત્યારે પાછો વ્લોગ બનાવવો હું, કેમ કે ફ્રી પડ્યો હું। હમણાં એક્ઝામ હતી તો અમારે પેપર રાઇટિંગ ને બધું ચાલતું હતું, એટલે બધો ડખો જ હતો અને હજુ બી ડખો જ છે। 15 તારીખ સુધી આવતી। તો અત્યારે આપણે મસ્ત ઉઠ્યા હતા, નાસ્તો કરવા ગયા હતા। નાસ્તામાં ઉપમા હતા, ઉપમા ખાધા ને ચા પીધી। તો હવે મસ્ત ઠંડી પડે, જબરદસ્ત ઠંડી પડે, એક નંબર। ડાયરેક્ટ અત્યારે 7 વાગે 14 ડિગ્રી તાપમાન છે ગાંધીનગરમાં, ફૂલ ઠંડી પડે। તો અત્યારે મસ્ત બેઠું પંખા બંધ રાખીને, ને હવે ઘડીક વાંચતા હતા તો ઘડીક વાંચીએ, પછી નાહી ધોઈને નીકળ્યા। ધોઈને આવી ગયા ને જો ગાડી કોલ્ડ સ્ટાર્ટ ચાલુ છે, ધડ બંધ થઈ ગઈ સવારના પોરમાં, ઠંડી પડી જાય એટલે। ને હવે આપણે જઈએ રખડવા મસ્ત જગ્યાએ। કેટલા દિવસોથી ગયા નહીં આપણે, એ બાજુ એન્ટ્રી નહીં લીધી, એટલે આજે જઈએ। તો ચલો નીકળીએ, નાહી ધોઈને અત્યારે ફ્રેશ થઈ જઈએ આપણે। તો કાંઈ આપણે બાઇક મૂકી દીધી ને હવે બસ પકડી લીધી। બસ હું ચાંદખેડાથી એમટીએસમાં રખડતા આજે અમદાવાદ ફરવાનું છે। તો ગાઈઝ જો આપણે બસમાં બેઠીને નીકળી ગયા હતા ને, આ છે અમદાવાદની પતંગ હોટલ, બધાએ જોયા જ હશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં। ને અત્યારે આપણે નીકળી ગયા હતા લાલ દરવાજા બાજુ, ને આ છે આપણી અમદાવાદની સાબરમતી નદી। આ જગ્યા તો બધાએ જોઈ જ હશે, સામાજિકની ચોપડીમાં આવતી બધાની। ને કમેન્ટ કરો કઈ જગ્યા છે આ, જો તમે સીધી રીતે। ને આ છે આપણો લાલ દરવાજાનો કિલ્લો। આ મેં પહેલી વાર જોયો હતો ને ટ્રાફિક જ નહીં આજે। આ છોકરો આપણે બસમાં મળી ગયો હતો, રામ રામ મળ્યા ને છોકરો બી ખુશ ને આપણે ખુશ। તમારો ભાઈ અહીંયા અડાલજ ઉભો હતો, આ અડાલજ વરસાદ ચોકડી ઉપર ત્યારનો ઉભો ત્યારના બિચારા રાહ જોઈ, કોઈ રિક્ષાવાળા રોકતા નહીં એમના માટે, કોઈ રિક્ષા નહીં રોકતું, તો ત્યારના એમ હાથ રાખીને ઊભા છે। ચાલો આપણે દેખાડતા ક્યાં જવું તમારે? પણ કાકાને જવું આસ્કા હોસ્પિટલ, તો ચલો ઉતારતા જઈએ। તો ક્યારનું કોઈ રિક્ષા નતું રોકતું એટલા માટે, તો હવે આપણે જઈએ।